જવાનું હતું વાળા દાદાને થઈ રહ્યું ગાડીમાં પેટ્રોલ. જય માતાજી મિત્રો, આજે છે પૂનમ એટલે આપણે જવાનું છે વસરાજ દાદાના દર્શન કરવા. ફાઇનલી આપણે કુડા પોગી ગયા, ગાડીમાં પેટ્રોલ પછી પેટ્રોલ મગાવી લીધું ને પેટ્રોલ નખાવીને થઈ ગયા આપણે વસરાજ દાદા બાજુ હાલતા. ફાઇનલી આપણે વાસડા દાદા પહોંચી ગયા ને હવે જવાનું છે આપણે વાસડા દાદાના દર્શન કરવા. વાસડા દાદાના નવા મંદિરે આપણે દર્શન કરી લીધા ને આ મંદિરે લાગી છે ભક્તોની મોટી લાઈન. વાસડા દાદાના નવા મંદિરે દર્શન કરી લીધા ને પછી કરી લીધા જૂના મંદિરના દર્શન. વસરાજ દાદાના દર્શન કરીને સીધા જ આવતા રહ્યા વસરાજ દાદાની પ્રસાદી કરવા. વસરાજ દાદાની પ્રસાદી કરીને સીધા આવતા રહ્યા મેળામાં. મેળામાં આવ્યા તો મુકેશભાઈને ગમે જે લાકડી એટલે મુકેશભાઈએ લઈ લીધી લાકડી. લાકડી લઈને સીધા જ આવતા રહ્યા વિડીયો બનાવવા. વિડીયો બનાવી લીધો ને હવે લેવાના હતા કાવ્ય સારું રમકડા એટલે સીધા આવતા રહ્યા આપણે મેળામાં રમકડા લેવા. એટલી જ વારમાં આવી ગયા અમારા ગામના યુટ્યુબર, એ બનાવતા હતા વિડીયો. એ બનાવતા વિડીયો એટલે આપણને નો હક પડ્યો એટલે આપણે બનાવી લીધા એમનો વિડીયો. પછી મુકેશભાઈએ લીધી 500 વાળી લખીને આ ભાઈ પહેરાતા હતા મુકેશભાઈને લખી. મુકેશભાઈને પહેરાવી દીધી લખીને આ બધાને ખાવી હતી ગુલ્ફી એટલે આપણે લઈ આવ્યા ગુલ્ફી. ગુલ્ફી લાવીને બધાને આપી દીધી એક ગુલ્ફી. ગુલ્ફી ખાઈને સીધા નીકળી ગયા ઘર બાજુ. વચ્ચે રસ્તામાં અગરિયાના છોકરા સેવાનું કામ કરે છે તો એમના માટે નાસ્તો લઈ જવાનું ન ભૂલતા. બસ આજના વ્લોગમાં એટલું જ ને. મારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને ફોલો કરવાનું ન ભૂલતા.